આજે ગુરુ પૂર્ણિમાની સુરત શહેરમાં ઉજવણી કરાઈ હતી તો સુરતના પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં પણ ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણીને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ગુરુ શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી અવિરતપણે ચાલી આવી છે। આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ શિષ્ય પરંપરા છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પોતપોતાના ગુરુના સાનિધ્યમાં પૂજા અર્ચના કરે છે। ત્યારે સુરતમાં પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। આશ્રમ ખાતે ભજન અને ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તો મોટી સંખ્યામાં ભક્તો પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે ઉમટ્યા હતા અને શિષ્યોએ ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા। વેદ વ્યાસ દ્વારા સંસારની રચના અને સંસારનો ઉપદેશ કે માણસને કેવી રીતે જીવવું એ આપણે ભાગવત કથા અને વેદ વ્યાસનું જ્ઞાન એટલે આજે વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે। દરેક ભારતીય સાધુ સંતોથી માંડીને ભારતની અંદર મોટા મોટો તહેવાર હોય, દેવઉઠી પોઢી 11 બાદ પૂર્ણિમા, દેવની જાગૃતિ ગુરુથી શરૂ થાય છે। આવો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમાની દેશવાસીઓને મંગલ શુભકામના। આજના દિવસે 9 વાગ્યે ગુરુ પૂર્ણિમાનું પૂજન થયું, તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા, સત્સંગની વ્યવસ્થા, ગુરુ ઉપદેશ। મિત્રો, ગુરુની ક્યાં જરૂર પડે છે? રામના, કૃષ્ણના વગેરે મહાન પુરુષો હતા અને જેઓ ત્રિકાલજ્ઞ હતા છતાં એમના ગુરુ હતા અને આપણને બધાને એવું સમજાવ્યું કે ગુરુ વગર ભવનિધિ તરહી ન કોઈ, ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, જો બિરહન છે શંકર સમ હોય। ભગવાન શંકર જેવી વિભૂતિ હોય પણ માથે ગુરુ ન હોય તો જ્ઞાનને પસાવી નથી શકતા। એવી રીતે અધૂરો ઘડો છલકાય છે, પૂર્ણ ઘડો ગુરુની સાનિધ્યમાં આવી પૂર્ણતાનું જ્ઞાન પ્રાપ્ત કરે। દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ। આપણે સાથે મળીને દેશ અને સમાજનો વિકાસ કરવા માટે આપણે બધાય વસુદેવ કુટુંબ કંપની ભાવના સાથે આપણે દેશનું કલ્યાણ અને રાષ્ટ્રની ભાવના સાથે ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ।